જીવ ઉત્પત્તિના સિદ્ધાંતો. જીવ ઉત્પત્તિનું નિર્માણ પૃથ્વી પર કઈ રીતે થયું છે તે માટે અલગ અલગ ઘણા બધા સિદ્ધાંતો આપવામાં આવેલા છે. આ પૈકી પ્રથમ સિદ્ધાંત એટલે વિશિષ્ટ સર્જનવાદનો સિદ્ધાંત. આ વિશિષ્ટ સર્જનવાદનો સિદ્ધાંત એક ફાધર સુરેજ નામનો જે ફાધર જે છે પોપ એના દ્વારા આપવામાં આવેલો છે. એક પ્રકારની એક દંતકથા આધારિત સિદ્ધાંત આપણે કહી શકીએ છીએ. આ સિદ્ધાંતમાં અલગ અલગ 3 બાબતો પર તેમણે ફોકસ કરેલું છે. એમાં પહેલું કે બધા જ જીવંત સજીવો જે આપણે આજે જોઈએ છીએ એ જ સ્વરૂપમાં પહેલેથી નિર્માણ પામ્યા હશે. એટલે એનું કહેવાનું એવું છે કે તમે કે ભાઈ કેરી છે એનું ગોટલું વાવશો તેમાંથી આંબો જ ઉગશે, બરાબર. બાવળનું બીજ વાવશો તેમાંથી બાવળ જ ઉગશે. મતલબ હાલમાં જેટલા પણ સજીવો છે આ સજીવો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, એમાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી એવા ને એવા જ છે. વિવિધતા સર્જનના સમયથી જ સમાન છે ને ભવિષ્યમાં પણ આ વિવિધતા સમાન જ રહેશે. એટલે આમનું કહેવાનું એવું છે કે કોઈ પણ પ્રકારની ઉદ્વિકાસ થયેલો નથી. જે છે એવું ને એવું જ છે, આમનામ જ ચાલે રાખશે. અને એમના મત મુજબ પૃથ્વી છે માત્ર ને માત્ર 4000 વર્ષ જૂની છે એવું માનવામાં આવે છે, બરાબર. તો આવો વિશિષ્ટ સર્જનવાદ સિદ્ધાંત, આ બધા જ વિચારો 19મી સદીમાં ચાર્લ્સ ડાર્વિન અને વોલેસ વગેરેના અવલોકનના આધારે એને ખૂબ જ મજબૂતાઈથી કહેવામાં આવ્યું કે નહીં, આ ફાધર વોલેસના તમામ પ્રકારના જે દાવાઓ છે એ દાવાઓ કોઈ પણ રીતે સાચા નથી. એમને પડકાર આપવામાં આવ્યો ને ડાર્વિને અને ડાર્વિને એવું કહ્યું કે ભાઈ જે કંઈ પણ ફેરફારો છે એ સમયાંતરે બદલાતા ગયા છે. અશ્મિઓના રેકોર્ડ, તેમના દિનાંકન વગેરેના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે પૃથ્વી એ તો ખૂબ જ જૂની છે ને પહેલાંના મુજબ હજારો વર્ષો નહીં પરંતુ બિલિયન વર્ષ. કારણ કે આ ભાઈ એવું કીધું કે ભાઈ ફાધર વોલેસે કે ભાઈ 4000 વર્ષ જૂની, પણ 4000 નહીં પરંતુ 4.5 બિલિયન વર્ષ જૂની છે એવું કહી શકીએ. તો આમ આ ફાધર સુએરેજનો વિશિષ્ટ સર્જનવાદ છે તેને સ્વીકારવામાં ન આવ્યો. ત્યાર પછી બીજો સિદ્ધાંત છે એ છે કોસ્મિક સિદ્ધાંત, જેને પેન્સપર્મિયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે જીવન એ બાહ્ય અવકાશમાંથી ઉતરી આવ્યું છે. આદિ ગ્રીક ચિંતકો એવું વિચારતા કે જીવનના એકમો એટલે કે બીજાણુ એ બીજા ગ્રહ ઉપરથી પૃથ્વી ઉપર સ્થળાંતરણ પામ્યા હશે. તો આ પેન્સપર્મિયા હજી પણ અમુક ખગોળશાસ્ત્રીઓ છે એને હજી એ સમર્થન આપે છે ને એવું કહે છે કે ભાઈ પૃથ્વી ઉપર તો જીવ હતો જ નહીં, પરંતુ અન્ય ગ્રહ પરથી એ એલિયન્સ એ પૃથ્વી પર આવેલા છે ને એમાંથી પૃથ્વીના માનવ નિર્માણ થયું હશે. પણ આને પણ એટલું બધું કોઈ સ્વીકારવામાં નથી આવેલું. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત છે એ છે સ્વયંસ્ફુરિત સર્જન સિદ્ધાંત. એના મત મુજબ તો કે ભાઈ આ પૂર્વધારણા એ અલગ અલગ ગ્રીક તત્વચિંતકો છે તેના દ્વારા આપવામાં આવેલી છે. આ સિદ્ધાંત મુજબ જીવન એ વિઘટન પામતા અને સડતા પદાર્થ જેવા કે ઘાસ અને કાદવમાંથી સ્વયં સર્જન પામ્યા હશે તેવું કહી શકાય છે. તેઓ માનતા હતા કે નાઇલ નદીના કાદવ એમાં મત્સ્ય, દેડકા, મગર વગેરે આ પ્રકાશના હાજરીના કારણે તે શક્ય બન્યા છે. એટલે આનું કેવું કામકાજ છે આ સિદ્ધાંતનું કે ભાઈ આપણે જોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ છાણ હોય, એ છાણ છે ત્યાં તમે લગભગ મહિનો દિવસ પડ્યું રહેવા દો તો એ છાણમાંથી કીડા મકોડા આવું બધું નિર્માણ પામતું તમે જોઈ શકો છો, એમાંથી ઉત્પન્ન થાય છે. આપણી ઘરે ઘઉં આવેલા હોય, મગ આવેલા હોય કે કઠોળ આવેલું હોય, એ કઠોળને તમે કોથળામાં ભરો ત્યારે કંઈ નહીં હોય, પરંતુ 6 મહિના 8 મહિના જાય ત્યારે એમાંથી અલગ અલગ જીવાતો પેદા થાય છે. તો આ સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે એ પ્રકાશની હાજરીના કારણે આ બધું સજીવો છે તે નિર્માણ પામ્યા હશે. પરંતુ આ વાત કોઈ પણ પ્રકારનો પોતાનો પુરાવો રજૂ નથી કરી શકેલો, એને સ્વીકારવામાં આવેલો નથી. ત્યારબાદ ચોથો વાદ જે છે એ છે જીવજનનવાદ. આ જીવજનનવાદ એ હાર્વે અને હક્સલી દ્વારા રજૂ કરવામાં આવેલો છે. તો આ હાર્વે અને હક્સલીએ આપણે આગળ જ્યારે કોષ થિયરી શીખી ગયા હતા ત્યારે રુડોલ્ફ વિશરોએ કહ્યું હતું કે નવો
નવા કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. આવું જ આ જીવજનનવાદનું કહેવું છે કે ઓમ્નિસ વિવમ એક્સ ઓવો, મતલબ કે પૃથ્વી ઉપરનું નવું જીવન એ પૃથ્વી ઉપરના પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ થઈ શકે છે. ફ્રાન્સિસ્કો રેડી, લજારો સ્પ્લેલાન્જીની અને લુઈસ પાશ્ચર એમણે અસંખ્ય પ્રયોગો કર્યા અને એ પ્રયોગો આપતા ગયા અને આ અજીવ જનનવાદને તેમણે અસ્વીકાર કર્યો. આગળ વાત કરી હતી ને કે ભાઈ અજૈવિક ઘટકો છે એમાંથી જૈવિક ઘટકોનું નિર્માણ થયું હશે, કાદવ કીચડમાંથી સજીવો નિર્માણ પામ્યા હશે, પણ આ વસ્તુ એવી કહે છે કે જીવ હશે એમાંથી જ જીવ પેદા થયેલો હશે. એ માટે લુઈસ પાશ્ચરે એક સરસ મજાનો પ્રયોગ આપ્યો અને એ પ્રયોગ સૌથી વધારે જાણીતો થયો. તો આમ આ સ્વયંભૂ ઉત્પત્તિનો સિદ્ધાંત સદંતર રીતે રદબાતલ થઈ ગયો અને પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ એ કેવી રીતે થાય છે એ માટે લુઈસ પાશ્ચરે એક પ્રયોગ આપ્યો. એમણે સ્વાન નેક ફ્લાસ્ક, સ્વાન એટલે કે પેલું બતક આવે ને, તો એ બતકને જેવી ડોક હોય છે એની ડોક જેવી ડોક ધરાવતો એક કોનિકલ ફ્લાસ્ક આપ અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. તો આ સ્વાન નેસ્ક ફ્લાસ્ક પ્રયોગ કર્યો. એમણે એક શર્કરાનું એક દ્રાવણ બનાવ્યું, એમાં ઈસ્ટ નાખ્યું. બરાબર, તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે ઈસ્ટ અને શર્કરાનું દ્રાવણ છે અને તેને ખૂબ ઉકાળ્યું એટલે શું થયું તો કે અંદર રહેલી ઈસ્ટ છે બધી ઊંચા તાપમાને મૃત્યુ પામી દીધી. હવે એમણે બીજા 2 ચંબુ લીધા, એનો એકનો કાંઠો તૂટેલો રાખ્યો જ્યારે બીજાનો કાંઠો છે એ વળેલો રાખ્યો. તે તમે આકૃતિમાં જોઈ શકો છો. એમણે દર્શાવ્યું કે પૂર્વ જંતુ રહિત શ્વાન જે નેક ચંબુમાં મળેલા ઈસ્ટમાંથી જીવનની ઉત્પત્તિ ન થઈ, કારણ હવામાં રહેલી જંતુયુક્ત ધૂળની રજકણો આ વળેલા કાંઠામાં ફસાઈ જતી હતી. પરંતુ બાજુમાં જે ચંબુ જે છે કે જેનો કાંઠો તૂટેલો હતો, આ તૂટેલા કાંઠાની અંદર એમાં જંતુઓ છે તે જોવા મળ્યા હતા. તો આમ વાતાવરણમાં રહેલા જંતુઓ છે એ અન્ય જંતુઓનું નિર્માણ કરતા હશે તેવું આ ભાઈ શ્રી લુઈસ પાશ્ચર દ્વારા રજૂ કરવામાં આવેલો અને જીવમાંથી નવા જીવનું ઉત્પન્ન થાય છે તેવું તેમણે કહેલું. પરંતુ જે ઓપેરિન હાલ્ડન સિદ્ધાંત છે એ સૌથી વધારે સ્વીકાર્ય થયો છે અને એને વધારે ફોકસ કરવામાં આવેલો છે. આ ઓપેરિન હાલ્ડન સિદ્ધાંત કે જે આધુનિકવાદ તરીકે ઓળખવામાં આવે છે, રશિયાની અંદર ઓપેરિનભાઈ અને ઇંગ્લેન્ડના હાલ્ડન, એમણે એવું રજૂ કર્યું કે જીવનનું પ્રથમ સ્વરૂપ પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિર્જીવ કાર્બનિક અણુઓમાંથી નિર્માણ થયા હોવા જોઈએ. એટલે કે આરએનએ, ડીએનએ, પ્રોટીન આવા બધા ઘટકો છે એમાંથી સજીવ નિર્માણ પામ્યું હશે અને આવા આરએનએ, ડીએનએ, પ્રોટીન એ બધા જે છે એ પણ અકાર્બનિક પદાર્થોમાંથી જ એ બન્યા હશે. તો આમ જીવનું ઉત્પત્તિ જે છે એ રાસાયણિક ઉદ્વિકાસ દ્વારા થયેલી હોવી જોઈએ. આ ઓપેરિનનો સિદ્ધાંત એ જીવની ઉત્પત્તિ નામના એક પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવેલો છે અને પ્રથમ જીવ સમુદ્રમાં ઉદ્ભવ પામ્યો હશે. તેથી પાણી એ જીવ માટેની ઉત્પત્તિ માટેની અતિ આવશ્યક બાબત ગણવામાં આવતી હોય છે. તો આ જીવ ઉત્પત્તિ સિદ્ધાંત જે છે એને પાછો 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યો. એક રાસાયણિક ઉદ્વિકાસ કે જેને કિમોજેની કહેવાય છે અને બીજો જૈવિક ઉદ્વિકાસ કે જેને જીવજનન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આપણે જોઈએ રાસાયણિક ઉદ્વિકાસ. તો આ રાસાયણિક ઉદ્વિકાસ શું કહે છે તો કે જ્યારે બ્રહ્માંડમાંથી પૃથ્વી અલગ પડી 4.5 બિલિયન વર્ષ પહેલા, એ સમયે ખૂબ જ ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાનો, વીજળીના કડાકાઓ, આવું અસંખ્ય વસ્તુઓ, ઘટનાઓ એ સતત ચાલતી રહી હતી અને એના કારણે વાતાવરણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, આર્ગોન આવા અસંખ્ય તત્વો છે તે એકઠા થયા. હવે આ બધાની અંદર હાઇડ્રોજન એ સૌથી વધારે પ્રમાણમાં હતો એવું માનવામાં આવે છે. ત્યારબાદ આ અણુઓ એકબીજા સાથે જોડાતા ગયા.
તાપમાન ઊંચું હતું, એના કારણે જે અન્ય ઘટકો જેવા કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, આમની વચ્ચેના જે બંધ હતા એ બંધ તૂટ્યા અને એની સાથે હાઇડ્રોજન છે એ જોડાતો ગયો. તો આમ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને પાણીનું નિર્માણ કર્યું, હાઇડ્રોજનનું નાઇટ્રોજન સાથે જોડાઈને એમોનિયાનું નિર્માણ કર્યું હતું. એવી રીતે ઓક્સિજનનું કાર્બન સાથે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. તો આમ આવા અસંખ્ય ઘટકો છે એ એકબીજા સાથે જોડાઈ અને નિર્માણ પામતા હશે. તો આમ ઊંચા તાપમાને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને પાણીનું નિર્માણ કર્યું અને હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈ એમોનિયાનું નિર્માણ કરે છે. તો આવા અસંખ્ય અણુઓનું નિર્માણ થાય છે. તો આમ પાણી અને એમોનિયા એ પૃથ્વી ઉપર સર્વપ્રથમ અકાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. હવે આ જ રીતે હાઇડ્રોજનનું કાર્બન સાથે જોડાણ થઈ અને મિથેન બન્યા હશે. તો મિથેન એ પ્રથમ કાર્બનિક સંયોજન છે. ધીમે ધીમે પૃથ્વીનું તાપમાન નીચું થતું ગયું, ઠંડી પડી, પાણીની બાષ્પ હતી એ હવે સંઘનનના કારણે વરસાદ સ્વરૂપે પડવા લાગી અને જેથી જમીન ઉપરના બધા જ ખાડાઓ છે એ ધીમે ધીમે ભરાઈ ગયા અને હજારો વર્ષો લાગ્યા હશે ત્યારે આ પ્રાથમિક સમુદ્રનું નિર્માણ થયું હશે એવું માનવામાં આવે છે. આ દરમિયાન અણુઓ એકબીજાની ખૂબ નજીક આવતા ગયા, જોડાતા ગયા અને અન્ય સરળ અને જટિલ કાર્બનિક સંયોજનનું નિર્માણ થયું હશે. હવે દરિયાના પાણી એમાં ધીમે પ્રોટીન, આરએનએ, ડીએનએ કેવી રીતે નિર્માણ પામ્યા એની આપણે વાત કરીએ તો દરિયાના પાણીમાં આવા મહાજૈવિક અણુઓ એ ખૂબ મિશ્રણ બનતું ગયું અને હેલ્ડને તેને હોટ ડાયલ્યુટ અથવા તો પ્રીબાયોટિક સૂપ તરીકે ઓળખવામાં આવ્યું છે. આમ જીવનની શક્યતા એ પ્રાથમિક સમુદ્રમાં સ્થાપિત થઈ કારણ કે આ મહાજૈવિક અણુઓ એ પ્રોટીન, પોલિસેકેરાઇડ, ચરબી, ન્યુક્લિક એસિડ વગેરે જોવા મળ્યા હતા. તો આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસથી શરૂઆત થઈ અને હવે રાસાયણિક ઉદ્વિકાસમાંથી જૈવ ઉદ્વિકાસ કેવી રીતે થયો તેની આપણે વાત કરીએ. તો જૈવિક ઉદ્વિકાસ માટે સર્વપ્રથમ પ્રોટોબાયોટન્સ એટલે કે જે આરએનએ, પ્રોટીન, ડીએનએ આવા જે અણુઓ બનેલા છે તે પ્રાથમિક દરિયામાં અજૈવિક રીતે સંશ્લેષણ પામ્યા હશે અને તેઓ પછી એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હશે. એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા બાદ ધીમે એ જોડાતા ગયા અને એના કારણે તેમાંથી વિશાળ કલેલ સ્વરૂપનું નિર્માણ થયું. આ વિશાળ કલેલ સ્વરૂપ એટલે પ્રોટોબાયોટન્સ અને એવું માનવામાં આવે છે કે પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ આ બધા ઘટકો એ આમ આ વિશાળ અણુઓ એકબીજા સાથે જોડાઈને જ બનેલા હશે. તો રાસાયણિક ઉદ્વિકાસ બાદ પ્રોટોબાયોટન્સ એ સર્વપ્રથમ નિર્માણ પામ્યા અને આ પ્રોટોબાયોટન્સ છે એ નિર્માણ પામી ગયા પરંતુ તેઓ પ્રજનન કરવા માટે સક્ષમ ન હતા. તેઓ પોતાની આસપાસના સ્થાનોમાંથી અણુઓનું શોષણ કરી વૃદ્ધિ પામતા હતા અને સરળ ચયાપચયની ક્રિયા છે એ દર્શાવતા હતા. તો આમ પ્રોટોબાયોટન્સ એ વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં પણ નિર્માણ કર્યા હતા. તો આવું જ પ્રોટોબાયોટન્સ એ ઓપેરિન એમણે લિપિડ સ્તર વગરના અમુક પ્રોટોબાયોટન્સ બનાવ્યા અને એને નામ આપવામાં આવ્યું કોએસર્વેટ્સ. તો આવી જ રીતે સિડની ફોક્સ નામનો વૈજ્ઞાનિક છે. એણે કેટલાક પ્રોટીનનું નિર્માણ કર્યું જે લિપિડથી આવરણ હતા. તેને નામ આપવામાં આવ્યું માઇક્રોસ્ફિયર. બરાબર. તો લિપિડ આવરણ વગરની રચના પ્રોટોબાયોટન્સ જેને કોએસર્વેટ્સ કહેવાય છે અને લિપિડના આવરણથી આવૃત રચનાને માઇક્રોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ સર્વપ્રથમ આવા અણુઓ છે તેનું નિર્માણ થયું. ત્યારબાદ પૂર્વ કોષોની ઉત્પત્તિ એટલે કે ન્યુક્લિક એસિડ ડીએનએ છે, આરએનએ છે એમાં એકાએક ફેરફાર થવાના કારણે એમાં વિકૃતિ થવાના કારણે તેઓ સ્વયં રીતે દ્વિગુણન પામવાની શરૂઆત કરી હશે તેવું મનાય છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એ એકબીજા સાથે જોડાયા અને બની રચના ન્યુક્લિયો પ્રોટીન. તો આમ ન્યુક્લિયો પ્રોટીન એ જીવનનું સર્વપ્રથમ ચિહ્ન ગણાય છે. ન્યુક્લિયો પ્રોટીનનું જૂથ
કે જે લિપિડ આવરણ દ્વારા આવૃત હતા તેને કહેવામાં આવ્યા પૂર્વકોષો. ને આમ પૃથ્વી ઉપર સર્વપ્રથમ જીવની ઉત્પત્તિ છે તે શરૂ થઈ એ કહેવામાં આવે છે. તો ન્યુક્લિયોપ્રોટીનનું જૂથ કે જે લિપિડ દ્વારા આવૃત હતું તેને નામ આપવામાં આવ્યું પૂર્વકોષ. આ પ્રથમ અકોષી જીવનનું સ્વરૂપ 3 બિલિયન વર્ષ પહેલા, એટલે કે 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું અને ત્યાર 1.5 બિલિયન વર્ષ પછી, એટલે 3 બિલિયન વર્ષ પહેલા આવો અકોષી જીવ બન્યો હતો. તેઓ કદાચ વિશાળ અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ આવા બધા ઘટકો ધરાવતા હતા અને આવા કેપ્સ્યુલોમાંથી કદાચ તેમના અણુઓનું નિર્માણ પામ્યું હશે. આલ્ટમેને શોધ્યું કે અમુક આરએનએ અણુઓમાં ઉત્સેચકીય ક્રિયાશીલતા જોવા મળી અને તેને નામ આપવામાં આવ્યું રાઇબોઝાઇમ્સ. એનો અર્થ એવો થાય કે જીવનની ઉત્પત્તિ સમયે આરએનએ અણુ ડીએનએ અથવા તો પ્રોટીનની મદદ વગર પોતાની બધી જ જરૂરી પ્રક્રિયાઓનું નિર્માણ કરવા માટે સક્ષમ હતા. તો આમ આપણે કહી શકીએ કે આરએનએ એ વિશ્વની અંદર સર્વપ્રથમ જીવ ઉત્પન્ન કરવા માટેનો ઘટક હશે. તો આવી રીતે આરએનએ વિશ્વ એ પોતાનું કામ કરતા ગયા અને પ્રથમ અકોષીય સ્વરૂપમાંથી કોષીય સ્વરૂપની ઉત્પત્તિ થઈ હશે કે જેમાં બેક્ટેરિયાને આપણે ગણીએ છીએ. તો વિકૃતિના પરિણામે પૂર્વકોષો એ વધુ જટિલ બનતા ગયા. એની આસપાસના માધ્યમમાંથી અલગ અલગ દ્રવ્યોનો ઉપયોગ કરતા ગયા અને તેઓ આદિ કોષ કેન્દ્રીય કોષોમાં નિર્માણ પામ્યા હશે. તો આમ 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉદ્ભવી, 3 બિલિયન વર્ષ પહેલા એમાં અકોષીય સજીવોનું નિર્માણ થયું અને 2 બિલિયન વર્ષ પહેલા એમાંથી સર્વપ્રથમ કોષીય સ્વરૂપનું સજીવ નિર્માણ પામ્યું હશે તેવું મનાય છે. તો સર્વપ્રથમ જીવન સજીવો આદિ કોષ કેન્દ્રીય જેવા એક કોષીય બેક્ટેરિયા હતા અને તેઓનું ડીએનએ ખુલ્લું હતું. તેઓ શક્યતઃ રસાયણ વિષમપોષી અને અજારક હતા. મતલબ કે તેઓ પોષણ માટે અન્ય સજીવો પર આધાર રાખતા હતા અને ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હતા. મતલબ એને ઓક્સિજનની જરૂરિયાત નહીં હતી. અમુક રસાયણ વિષમપોષી બેક્ટેરિયા ત્યારબાદ સ્વયંપોષી સજીવમાં નિર્માણ પામ્યા હશે. તેઓ અજારક હતા. તો આમ પૃથ્વી ઉપર ઉદ્ભવનાર સર્વપ્રથમ સજીવ એ અજારક સજીવ હતા અને તેઓ અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક ખોરાકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ હતા. તો આવા પોષણને રસાયણનું સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જ્યારે રૂપાંતરણ કરતા હોય છે ત્યારે તેમાંથી તેઓ એટીપીનું સંશ્લેષણ કરી અને પોતાને જરૂરી ખોરાક મેળવી લે છે. જ્યારે અમુક રસાયણ સ્વપજીવી બેક્ટેરિયામાં બેક્ટેરિયો ક્લોરોફિલનો વિકાસ થયો ત્યારે તેઓ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સક્ષમ બન્યા અને આ રીતે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થઈ હશે. તો આમ સર્વપ્રથમ રસાયણ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ થતું હતું. ત્યારબાદ અમુક ઘટકો એ બેક્ટેરિયાની અંદર હરિતકણમાં રૂપાંતરણ પામ્યા અને તેમાંથી તેઓ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ બન્યા હશે તેવું મનાય છે. તેઓ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા હતા એ H2S નો ઉપયોગ કરતા હતા, જે આપણે ધોરણ 11માં પ્રકરણ 3માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો H2Sના સ્થાને હવે તેઓ H2Oનો ઉપયોગ છે તે કરવા માંડ્યા અને એના કારણે આને નોન ઓક્સિજન જે શરૂઆતના જે બેક્ટેરિયા હતા કે જે H2Sનો ઉપયોગ કરતા હતા તે નોન ઓક્સિજેનિક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયો ક્લોરોફિલમાં અમુક આણ્વીય ફેરફાર થતા ગયા અને તેઓ સાચા ક્લોરોફિલમાં રૂપાંતરણ પામ્યા હશે. આવા સજીવો એ H2Oનો ઉપયોગ કરતા ગયા અને એ વાતાવરણમાં સર્વપ્રથમ ઓક્સિજનનું નિર્માણ કરવા માટેના સજીવો તરીકે ઓળખવામાં આવે છે અને આ સજીવ એટલે જ નીલહરિત લીલ કે સાયનોબેક્ટેરિયા જે સર્વપ્રથમ ઓક્સિજનનું નિર્માણ કરતા સજીવો તરીકે ઓળખવામાં આવે છે.
અને પૃથ્વી ઉપર સર્વપ્રથમ જારક શ્વસન કરતા સજીવો તરીકે પણ ઓળખવામાં આવતા ગણાય છે. ત્યારબાદ ધીમે ત્યારબાદ ઘણા બધા ફેરફાર થતા ગયા અને સાયનોબેક્ટેરિયા દ્વારા મુક્ત થતો ઓક્સિજન એ પૃથ્વી ઉપર જીવ નિર્માણ માટે એક અગત્યનો સોર્સ ગણવામાં આવે છે. તો આમ પૃથ્વીના વાતાવરણ હવે રિડ્યુસિંગમાંથી ધીરે ધીરે ઓક્સિડાઇઝિંગ થતું ગયું, કારણ કે વાતાવરણમાં ઓક્સિજનનું નિર્માણ થતું ગયું. તો આમ ત્રેલેથ રાસાયણિક ઉદ્વિકાસ હંમેશા રિડ્યુસિંગ વાતાવરણમાં જ થયો હશે તેવું મનાય છે. આવો ઓક્સિજન મિથેન અને એમોનિયા સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, પાણી આવા ઘટકોનું નિર્માણ કર્યું હશે અને આવું મુક્ત ઓક્સિજન એકત્રીકરણ થવાના કારણે પૃથ્વીના વાતાવરણની બહાર ધીમે ઓઝોન સ્તરનું પણ નિર્માણ થવા લાગ્યું છે. ઓઝોન સ્તરના કારણે સૂર્યપ્રકાશમાંથી આવતા યુવી કિરણો એનું શોષણ થઈ જતું હતું અને પૃથ્વી પરના સજીવોને નુકસાન ઓછું થતું હતું. અમુક આદિકોષ કેન્દ્રીય સજીવો એ શ્વસનના જારક પ્રકારના અનુકૂલનના કારણે તેઓ અજારક શ્વસન કરતાં 20 ગણી વધારે ઉર્જા છે તે પ્રાપ્ત કરવા લાગ્યા અને પોતાના જીવન કાર્ય છે એને સરળ રીતે કરવા લાગ્યા હતા. તો આમ આદિકોષ કેન્દ્રીય સજીવો એ પૃથ્વીની ઉપર જીવ વિકાસમાં મહત્વના સજીવો છે. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય સજીવો. તો આદિકોષ કેન્દ્રીય સજીવો એ 2 બિલિયન વર્ષ પહેલા નિર્માણ પામેલા હતા અને ત્યારબાદ 500 વર્ષ પછી, એટલે કે 500 કરોડ કહી શકીએ આપણે, કારણ કે 1 અબજ છે. તો સુકોષ કેન્દ્રીય સજીવોની ઉત્પત્તિ થઈ. તો કોષ કેન્દ્ર, કણાભસૂત્ર અને બીજી કોષી અંગિકાઓનો વિકાસ ધીમે થતો ગયો અને આવા સુકોષ કેન્દ્રીય એકકોષી સજીવો એ 1.5 બિલિયન વર્ષ પહેલા સર્વપ્રથમ દરિયામાં ઉત્પન્ન થયા હશે તેવું માનવામાં આવે છે. તો અત્યાર સુધીની જે આપણે વાત કરી આ વાતને પુરાવા માટે હેરોલ્ડ યુરી અને સ્ટેનલી મિયર, કે જેને આપણે યુરી અને મિલરના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ, એમણે આ વસ્તુ એક પ્રાયોગિક પુરાવા સ્વરૂપે લેબોરેટરીમાં રજૂ કરી. તો જોઈએ યુરી અને મિલરનો પ્રયોગ. 1953માં આ મિલર, કે જે અમેરિકન વૈજ્ઞાનિક હતા, તેણે પૃથ્વીને જ્યારે શરૂઆતમાં જેવું વાતાવરણ હતું કે વાતાવરણમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન હતા, એવું એક સંપૂર્ણ આબેહૂબ એક ચંબુ તૈયાર કર્યું. એમની અંદર એમણે મિથેન, એમોનિયા, પાણી, હાઇડ્રોજન, કે એનો ગુણોત્તર જે છે 2:1:2 રાખ્યો અને પાણીને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એમણે ગરમ કર્યું અને ટંગસ્ટનના 2 જે ઇલેક્ટ્રોડ હતા એને પેલે ચંબુમાં રાખ્યા. એ ઇલેક્ટ્રોડ એ નાઇટ્રોજનના ચમકારા, કે જે વાતાવરણમાં જે રીતે વીજળીના ચમકારા થયા હતા એવી રીતે આ ચમકારા માટે એને 2 ઇલેક્ટ્રોડ પૂરા પાડ્યા હતા અને એમણે જોયું કે આ સમગ્ર બાબત હતી એ અઠવાડિયા સુધી પછી ઠંડી પડવા દીધી અને ત્યારબાદ જોયું તો સરળ એમિનો એસિડ જેવા કે ગ્લાયસિન, એલેનાઇન, એસ્પાર્ટિક એસિડ એ નિર્માણ થયા હશે. આમ જ આવા બીજા પ્રયોગોમાં બીજા વૈજ્ઞાનિકો શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો, ચરબીનું નિર્માણ જોયું. એટલે આ રાસાયણિક પુરાવા એ સંપૂર્ણપણે આ થિયરીને અનુમોદન આપે છે કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ આમ રાસાયણિક ઉદ્વિકાસ દ્વારા જ થયેલી હોવી જોઈએ. ત્યારબાદ ઉલ્કાઓના પુરાવાઓ પણ મળેલા છે કે ઉલ્કાઓના બંધારણના પુરાવા પણ સ્પષ્ટ કરે છે કે જે આ પ્રકારે પૃથ્વીનું નિર્માણ થયું છે એવું જ અન્ય બીજા કોઈ સ્થાને થયેલું નથી. તો આમ રાસાયણિક ઉદ્વિકાસ એ જીવ વિકાસમાં મહત્વનો ફાળે છે એવું માનવામાં આવે છે. બરાબર. તો જે સમગ્ર બાબત આપણે શીખ્યા એને સરળ સ્વરૂપમાં કેવું તો કહી શકીએ કે સરળ અકાર્બનિક પદાર્થોમાંથી વિશાળ કાર્બનિક પદાર્થોનું નિર્માણ એ રાસાયણિક ઉદ્વિકાસ છે. મહાજૈવિક અણુઓનું એકત્રીકરણ થઈ અને કોએસ્ટર્સમાંથી સર્વપ્રથમ સરળ કોષનું નિર્માણ થયું જેને આપણે જૈવિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને સરળ કોષમાંથી જે સુકોષ કેન્દ્રીય કોષનું નિર્માણ થયું જેને કાર્બનિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓપેરિનનો સિદ્ધાંત એ પ્રાથમિક અજીવી જનનવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કૃત્રિમ સંશ્લેષણ પર આધારિત છે. લુઈસ પાશ્ચરે રોગોની જનનરસ સિદ્ધાંત આપ્યો અને પાશ્ચરાઇઝેશન ટેકનિક માટે પણ આ લુઈસ પાશ્ચર જાણીતા છે.
બ્રહ્માંડ એ 20 બિલિયન વર્ષ પહેલાં બન્યું છે. સૌરમંડળ કે પૃથ્વી 4.5 બિલિયન પહેલાં બનેલું છે. 4 બિલિયન વર્ષ પહેલાં એ જીવ ઉત્પત્તિની શરૂઆત થઈ હતી. અકોષીય સ્વરૂપ 3 બિલિયન વર્ષ પહેલાં, કોષીય સ્વરૂપ 2 બિલિયન વર્ષ પહેલાં અને સુકોષ કેન્દ્રીય સ્વરૂપ છે એ 1.5 બિલિયન વર્ષ પહેલાં નિર્માણ થયું હશે તેવું માનવામાં આવે છે.